નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે નવી ભરતી વિશે ડિટેલમાં આ ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું। તો મિત્રો, આ જે ભરતી આવેલી છે સરકારી વિભાગમાં એ અર્ધ સરકારી ભરતી છે, એટલે કે કહેવાય ને કે ગવર્મેન્ટના અંડરમાં આવે છે, એટલે કે અર્ધ સરકારી છે। જે બેંકનું નામ છે ફેડરલ બેંક, રાઈટ। તો આ ફેડરલ બેંકમાં અત્યારે ભરતી આવેલી છે, જેના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, પરંતુ એમાં કોઈક શરતો રાખેલી છે। એ શરતોના આધારે તમે આમાં એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો। બહુ સામાન્ય લેવલે એક્ઝામ હોય છે, જે પણ લોકોને ખાસ કરીને જોબની જરૂર છે, ઓકે, નોકરીની જલ્દીમાં જલ્દી જરૂર છે, તો એ લોકો માટે આ જબરજસ્ત છે અને સેલેરી પણ બહુ સારી એવી સેલેરી તમને જોવા મળશે। શું છે ડિટેલમાં આ ભરતીની વિગતવાર માહિતી મેળવીએ, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો છો। એન્ડ આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળતી રહે। વધુ ડાયસ કર્યા વગર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એ ફેડરલ બેંકમાં આ વેકેન્સી આવેલી છે, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। અને જે પોસ્ટનું નામ વાત કરું કે કઈ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે, એની પહેલાં સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે માહિતી મળી લે કે ફોર્મ ભરવાની શું પ્રક્રિયા છે, ક્યારથી સ્ટાર્ટ થાય છે, લાસ્ટ ડેટ શું છે। તો ડેટ ઓફ નોટિફિકેશન એટલે કે 25 ઓગસ્ટ આ નોટિફિકેશન જાહેર થયું હતું અને લાસ્ટ ડેટ છે 3 સપ્ટેમ્બર ફોર્મ ભરવા માટેની, એટલે કે 25 સપ્ટેમ્બરથી જ આના ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલા છે। અને જે તમારી કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય છે એ પણ 21 સપ્ટેમ્બરે તમારી એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાશે। 50 માર્ક્સની એક ફક્ત એક્ઝામ હોય છે અને ઇન્ટરવ્યૂ હોય છે, આના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું હોય છે। તો આના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ એપ્લાય કરી શકે છે। અહીંયા વાંચી શકો કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, ગ્રેજ્યુએટ ફ્રોમ યુનિવર્સિટી, એટલે કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય આના માટે એલિજિબલ છે, ફોર્મ ભરી શકે છે, વાંચી શકો છો તમે। કેન્ડિડેટ એક અહીંયા ખાસ કરીને આ ધ્યાનથી સમજો, કેન્ડિડેટ શુડ હેવ અ મિનિમમ એગ્રીગેટ ઓફ 50% ઓર અબવ થ્રુ આઉટ ક્લાસ 10, 12th એન્ડ ડિપ્લોમા કર્યું તો ડિપ્લોમા અથવા તો ગ્રેજ્યુએશન। આ બધામાં તમારે જે કહેવાય કે તમારા પર્સન્ટેજ છે એ 50% મિનિમમ હોવા જોઈએ। જો 50%થી ઓછા હોય પર્સન્ટેજ, એવું નહીં કે 10મામાં છે અને બાકી બધામાં નથી તો ચાલી જશે, ના, બધામાં જોઈએ છે। જેમ કે 10મું છે, 12મું છે, ડિપ્લોમા કર્યું તો ડિપ્લોમા છે, કે પછી ગ્રેજ્યુએશન કર્યું તો ગ્રેજ્યુએશન છે। તો આ બધામાં તમારે 50% ઉપર પર્સન્ટેજ હોવા કમ્પલસરી છે, ફોર્મ ભરવા માટે જરૂરી છે। બાકી તમે ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે, એપ્લિકેશન જે ફી છે એ પણ રિફંડ નહીં થાય, ઓકે। તો ખાસ ધ્યાન રાખજો આનું। એજ ક્રાઇટેરિયા શું છે કે આમાં એજ શું માગેલી છે કે ફોર્મ ભરવા માટેની ઉંમર શું હોવી જોઈએ, તો મિનિમમ અહીંયા તમે વાંચી શકો, મેક્સિમમ અહીંયા એજ આપેલી છે કે 27, એટલે કે મેક્સિમમ 27 વર્ષ સુધી કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે। અને બાકી તમે જોઈ શકો કે આ જે ડેટ છે એ પ્રમાણે, એટલે કે આ જે ડેટ આપેલી છે એ ડેટ સુધીમાં અથવા તો આ ડેટ પછી તમારો જન્મ હોવો જોઈએ, ઓકે, તો એલિજિબલ છો, ફોર્મ ભરી શકો। ટૂંકમાં એટલું કહેવા માગીશ કે 27 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો તમે નહીં ફોર્મ ભરી શકો। હવે આ જે ખાસ કરીને લાસ્ટ મંથમાં પણ આની વેકેન્સી આવી હતી, પરંતુ મહારાષ્ટ્ર માટે વેકેન્સી આવેલી હતી। આ વખતે તમને ગુજરાત, તેલંગાણા અને વેસ્ટ બેંગોલ ઓર દિલ્હી NCR માટે વેકેન્સી તમને જોવા મળશે। એટલે કે ગુજરાતમાં જે લોકો હોય તો ગુજરાત માટે પણ આ વેકેન્સી અત્યારે હાલમાં આવેલી છે। લાસ્ટ મંથ જે વેકેન્સી આવી હતી જૂન જુલાઈમાં, એ મહારાષ્ટ્ર માટે આવી હતી, ઓકે। તો જે પણ ગુજરાતના કેન્ડિડેટ છે, તમારું પોસ્ટિંગ છે, જોબ પોસ્ટિંગ એ પણ ગુજરાતમાં જ રહેશે, ઓકે। નેશનાલિટી શું રહેશે તો ઇન્ડિયન રહેશે। ડ્રાઇવિંગ લાઇસન્સ, બીજું ખાસ કન્ડિશન આ સમજો કે આમાં ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોવું કમ્પલસરી છે, જરૂરી છે, ઓકે। 10મા 12મામાં અને ગ્રેજ્યુએશનમાં 50% અને ડ્રાઇવિંગ લાઇસન્સ, આ બે કન્ડિશન ફૂલફિલ કરતા હોય તો તમે એલિજિબલ છો, ઓકે। અને 27 વર્ષ કરતાં વધારે ઉંમર ના હોવી જોઈએ। ડ્રાઇવિંગ લાઇસન્સ, તમને પ્રશ્ન થાય કે 2 વ્હીલરનું હોય તો ચાલે, હા બિલકુલ ચાલશે। 2 વ્હીલરનું હોય, 4 વ્હીલરનું હોય, હેવી વ્હીકલ હોય, બધા જ ટૂંકમાં ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોવું કમ્પલસરી જરૂરી છે, ઓકે। હવે તમને પ્રશ્ન થતો હશે કે પોસ્ટ કઈ છે, કઈ પોસ્ટ પર આ વેકેન્સી આવેલી છે, તો આ જે પોસ્ટ પર વેકેન્સી આવેલી છે એ છે એસોસિએટ ઓફિસર હોય છે, ઓકે। એસોસિએટ ઓફિસરની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે। સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય છે, બેંકમાં પણ અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ હોય છે, તો એમાં સેલ્સમાં આ ડિપાર્ટમેન્ટના આ વેકેન્સી આવેલી છે એસોસિએટ ઓફિસર તરીકે, ઓકે। તો લાસ્ટ ડેટ 3 સપ્ટેમ્બર છે। પરીક્ષાની આમાં શું રહેશે, પરીક્ષા પદ્ધતિ શું રહેશે, સિલેક્શન પ્રક્રિયા શું છે એ પણ આપણે જાણી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 21 સપ્ટેમ્બર એટલે કે 21 સપ્ટેમ્બરે એટલે કે આ એક્ઝામ લેવાશે તમારી। અને આ જે એક્ઝામ છે એ ફક્ત 50 માર્ક્સની રહેશે, 50 ગુણ રહેશે, 45 મિનિટ તમને સમય મળશે અને બિલકુલ આમાં કોઈ પણ મેથ્સ નથી પૂછવાનું, ઓકે। તમે સિલેબસ જોઈ શકો કે આમાં કોઈ જગ્યાએ મેથ્સ લખેલું નથી, એક રિઝનિંગ હોય છે
રિઝનિંગ છે, કોમ્પ્યુટર અવેરનેસ છે, ઇંગ્લિશ છે અને જનરલ નોલેજ છે અને સેલ્સ એપ્ટિટ્યૂડ છે. આ 50 ક્વેશ્ચન દરેક સેક્શનમાંથી 10-10 ક્વેશ્ચન પૂછાશે અને દરેકના 1-1 માર્ક્સ રહેશે. ઓકે, તો મેથ્સ જે લોકોનું વીક હોય એ લોકો તો આંખ બંધ કરીને આનું ફોર્મ ભરી શકે છે. ઓકે, અને બીજું કે જ્યારે તમારું કહેવાય ને કે જ્યારે તમારી આ MCQ ટાઈપની એક્ઝામ રહેશે એ જ દિવસે તમારું ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. ઓકે, તો એવું નથી કે એક્ઝામ કમ્પ્લીટ કરીને તમે ઘરે જતા રહેશો. ઇન્ટરવ્યૂ પણ એ જ દિવસે છે અને ઇન્ટરવ્યૂ પણ આમાં લેવાશે તમારું. ઓકે, હવે તમને પ્રશ્ન થાય એક્ઝામ ક્યાં રહેવાશે? તો એક્ઝામમાં આપણે ગુજરાતમાં અમદાવાદ સેન્ટર આપેલું છે. તમે ઓલ ગુજરાતી ક્યાંય પરથી ફોર્મ ભરો છો તો તમારે એક્ઝામ આપવા ગુજરાત અમદાવાદ આવવું પડશે. ઓકે, જો તમે આનું ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે એક નંબર આપેલો છે, એ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઘરે બેઠા તમને આનું બિલકુલ ફોર્મ ભરી આપવામાં આવશે અને એની એપ્લિકેશન ફીસ કેટલી છે તો 350 રૂપિયા એપ્લિકેશન ફીસ રહેશે. ઓકે, તો જે પણ કેટેગરીમાંથી હોય બધાને 350 પે કરવાની રહેશે ઓનલાઈન. ઓકે, અને બાકી આ જે પણ ઇમ્પોર્ટન્ટ હતું મેં તમને સમજાવી દીધું. આના સિવાય તમને કોઈ પ્રશ્ન કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. બાકી એક્ઝામ સેન્ટર છે, પરીક્ષાની પદ્ધતિ છે, બધી જ ડિટેલ માહિતી આપી દીધી છે. તો આપણે તમને પ્રશ્ન હોય કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. 3 સપ્ટેમ્બર લાસ્ટ ડેટ છે. ઓકે, તો લાસ્ટ ડેટ પહેલાં જરૂરથી ફોર્મ ભરાઈ દેવું.